માતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્ર ભાવનાના રંગમાં રંગાઈ ગયું હોય તેમ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી। મળતી માહિતી મુજબ સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અગ્રેસન ભવનથી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય સ્વામી રાજેન્દ્ર દાસજી મહારાજ અને ગૌ ઋષિ સ્વામી ગોપાલનજી મહારાજના સાનિધ્યમાં ભજન કીર્તન અને ગૌવંદના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। રેલીમાં સંતો મહંતો વિવિધ સમાજોના આગેવાનો મહિલાઓ યુવાનો અને મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા। હાથમાં બેનરો ભગવા ધ્વજ અને ગૌ માતાના સંદેશ સાથે શહેરમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। ગાય બચશે તો દેશ બચશે અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વંદે ગૌ માતા। મારું નામ રમેશભાઈ રૂડાણી છે। આ રેલીમાં તમામ સંસ્થા જે કોઈ ગૌ પ્રેમી છે કે બીજી સંસ્થાઓ માત્ર ને માત્ર ગૌ માતાને રાષ્ટ્રીય માતા સાબિત થાય એ માટે આજે નીકળ્યા છે। તમામ સાધુ સંતો હરેક સંપ્રદાયના હરેક ધર્મના, આમાં કોઈ જાતિવાદી નથી। તમામ ગાય માતાના સંતાન છે। ગાય માતાનું દૂધ પીધું છે, ગાય માતાના મળમૂત્રને પૂજ્યા છે। સાધુ સંતોને મારી એક જ વિનંતી છે, આજે તમામ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપશે। અમારો એક જ ધ્યેય છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બને, એ જ અમારો ઉદ્દેશ છે। જ્યાં સુધી રાષ્ટ્રીય માતા નહીં બને ત્યાં સુધી અમારા ભારતભરમાં આવી રીતની રેલી અને આંદોલન શાંતિપૂર્વક થશે, એવી માંગ સાથે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવી રહ્યા છીએ।